Hello everyone. Now in additional question bank of chapter 1, we completed total 60 sums till previous lecture. Right now we are going to start with 61st question અને 61 નંબરથી આપણું log પણ સ્ટાર્ટ થશે. બરાબર છે, જેમાં ઘણા બધાને તકલીફ હોય છે લોગમાં. આગળના સમ તો બધા ઇઝી હતા, એડિશનલમાં થોડા સમ કાઢી નાખીએ તો એવા કંઈક ટફ હતા નહીં. ચલો તો ક્વેશ્ચન નંબર 61 થી સ્ટાર્ટ કરીએ. log 1 plus 2 plus 3 is exactly equal to. ચાલો તો પેલા સમ સ્ટાર્ટ કરતા પહેલા તમને થોડી પ્રોપર્ટી લખાવી દઉં. મીન્સ આપણે જોઈ લઈએ કે log a into b બેઝ ગમે તે હોય તો આપણે શું લખીએ છીએ, log a plus log b. ઓકે, સિમિલરલી log a upon b is equals to log a minus log b and log a to power b equal to b log a. આ મેઇન ત્રણ છે, આ સિવાય તો આપણે ઘણી બધી પ્રોપર્ટીઝ છે. બરાબર છે. ચલો તો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ log 1 plus 2 plus 3. તો log 1 plus 2 plus 3 નો મતલબ આવો થાય, log 1 plus 2 plus 3 equal to log 1 plus log 2 plus log 3 તો પોસિબલ જ નથી. બરાબર, અને log 1 into 2 into 3 એ પણ પોસિબલ નથી, એટલે બોથ ઓફ ધ અબવ ન આવે, નન ઓફ ધીઝ આવે. એનું રીઝન તમને કહી દઉં કે log 1 plus log 2 plus log 3 એને આ રીતે લખાય અથવા તો આ રીતે લખાય, log 6. બરાબર, આ બે જ મેથડ છે આને લખવાની. હવે એક વસ્તુ બીજી સમજવાની કે log a plus b does not equals to log a plus log b. બરાબર, આપણે કઈ બ્રેકેટની અંદર મલ્ટીપ્લાય કરવાનું થતું નથી. તો આપણો આન્સર થશે ઓપ્શન ડી, નન ઓફ ધીઝ. 62 નંબર, ક્વેશ્ચન નંબર 62. The logarithm of 21952 to the base of 2 root 7 and 19683 to the base 3 root 3 are equal, not equal, have a difference of 2269, none. ચલો આ તો હવે આની વેલ્યુ આપણે કાઢીએ તો જ ખ્યાલ આવશે આપણને. બરાબર, આપણી પાસે બે રસ્તા છે. એક તો તમે કેલ્ક્યુલેટરથી લોગની વેલ્યુ ફાઇન્ડ કરો, બટ એમાં બેઝ 10 હોય તો વધુ ઇઝી પડે. બરાબર, એટલે લોગ બેઝ 10માં ટ્રાન્સફર કરવામાં આપણને તકલીફ પડશે, આમાં સમ લેન્ધી થઈ જાય, એટલે કેલ્સીનો યુઝ આપણે નથી કરતા, પ્રોપર્ટીથી સોલ્વ કરીએ. ચાલો તો ફર્સ્ટ વેલ્યુ આપણે કાઢીએ છીએ, log 21952 to base 2 root 7. Okay, so it is equals to, can I write a log 21952 to base, ચાલો 2 ને અંડર રૂટ ની અંદર લઈ જાવ તો કેટલા થઈ જાય, તો કે અંડર રૂટ ઓફ 2 ના થઈ જાય 4 અને 4 7s are 28. ઓકે, equal to log 21952 into 28 to power 1 by 2. ઓકે, એક પ્રોપર્ટી આપણી આવી હતી કે ભાઈ log a base b can be written as 1 upon b log a. બરાબર છે, અથવા એક મિનિટ આ રીતે લખીએ વધુ ઇઝી પડશે તમને, log a base b raised to c equal to, આ c ને આગળ લઈએ તો શું થઈ જાય, 1 upon c log a to base b. ઓકે, ચાલો હવે આખું ઇનવર્સ થઈ જાય. હવે આમ હોય log a base b to power 1 upon c તો શું થાય, c log a base b. ઓકે, ચાલો તો અહીંયા હવે આપણે 1/2 ને આગળ લઈ લઈએ તો શું થઈ જાય, it becomes 2 log 21952 base 28. ચલો હવે 28 નું ટેબલ તમે લખો એટલે અથવા તો કેલ્ક્યુલેટ કરો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરી લઈએ કે ભાઈ 21952 ક્યારે આવે, ચાલો તો 28. ઓકે, પછી ઇન્ટુ ઇક્વલ ટુ એટલે એનો સ્ક્વેર થયો, ઇક્વલ ટુ એટલે એનો ક્યુબ થયો. ચલો 3 ટાઈમ્સ કરીએ તો 21952 આવી ગયું. ઓકે, ચલો તો 2 into
અને આ રીતે લખશું 2 into log 28 raised to 3 base 28. ચાલો હજી એક આપણી પ્રોપર્ટી હમણાં જ લખી હતી આપણે શું લખી હતી કે ભાઈ log a to power b can be written as b log a. ઓકે, તો આજે પાવર છે આગળ આવી જાય તો 3 ને આગળ મૂવ કરી દો તો કેટલા થાય 3 2s are 6 log 28 base 28. અને હજી એક આપણી પ્રોપર્ટી છે સાથે સાથે હું લખતો જ જઈશ એટલે તમને વાંધો ન આવે. log a base a is equals to always 1. બેઝ અને પાવર બેઝ સેમ થાય તો આન્સર શું આવે 1 આવે. it is equals to it is equals to 6 into 1. 6 into 1 is equals to 6. ચલો તો ફર્સ્ટ નો આન્સર આવ્યો 6. હવે આપણે સેકન્ડ જોઈએ. Second value is given by logarithm of 19683 to the base 3 root 3 under root 3. ચાલો તો પહેલા તો અહીંયા આપણે જે બેઝ છે એ ચેન્જ કરીએ તો આ રીતે log 19683. ચલો 3 ને હું અંદર લઈ જાઉં અંડર રૂટ ની અંદર એટલે 9 થઈ જાય. 9 3s are 27 એટલે અંડર રૂટ ઓફ 27 થશે ઇક્વલ ટુ log 19683 27 to power 1/2. 1/2. ચાલો તો અહીંયા 1/c હોય આગળ આવી જાય તો શું થાય c એટલે 1/2 નું શું થઈ જશે 2. રેસિપ્રોકલ કરી દો log 19683 to base 27. ચાલો તો 2 log આ તો આવવાનું જ છે જો તો જ સમ બને. અહીંયા 27 રેઝ ટુ કયો નંબર આવે આપણે ફાઇન્ડ કરવાનો છે ખાલી બેઝ 27. ચાલો તો અહીંયા આપણે જોઈ લઈએ 27 નું આપણે ટાઈપ કરીએ તો કે ભાઈ 27 ઇન્ટુ ચલો 2 ટાઈમ્સ કરો એટલે સ્ક્વેર 729. હજી એક વખત ઇન્ટુ કરો એટલે 19683. 19683 ઇક્વલ ટુ તો ક્યુબ આવ્યો ને 27 નો ક્યુબ. તો અહીંયા આપણે પુટ કરશું ક્યુબ. 3 આગળ આવી જાય તો અરે it is equals to 2 log ચલો 3 આગળ આવી જશે આની જેમ એટલે 3 2s are 6 log 27 base 27. and when base and power are equal the answer is 1. 6 into 1 and it is equals to 6. તો બંનેની વેલ્યુ કેવી આવી સેમ જ આવી બરાબર છે. આપણો આન્સર થશે both are equal. ઓપ્શન A is correct option. ક્વેશ્ચન નંબર 63. ચલો ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. the value of is 4 log 8 by 25 minus 3 log 16 by 125 minus log 5 is. ચલો તો હું આને આ રીતે લખું છું. આપણે આ રીતે પ્રોપર્ટી શું છે log a minus log b is equals to log a by b આ લખી શકાય બરાબર. તો ફર્સ્ટ આપણે આ રીતે લખીએ log ઇન્ટુ બ્રેકેટ ચાલો આ ડિગ્રી 4 છે ક્યાં આવી જશે ઉપર આવી જશે ને આમ છે જો 4 log 8 by 25 is equals to log 8 by 25 to power 4 થશે બરાબર છે. ચાલો તો હું આને આ રીતે લખું 8 by 25 4 times એટલે આપણને ઈઝી પડશે 25 into 8 by 25 into 8 upon 25. ઓકે પછી શું કરવાનું તો કે ડિવાઇડેડ બાય માઇનસ છે એટલે ડિવાઇડેડ બાય માઇનસ 3 log 16 upon 125 equal to what log 16 upon 125 to power 3. ઓકે તો 3 times આપણે લખી શકીએ આવી રીતે 16 by 125 into 16 by 125 into 16 by 125.
ઇન્ટુ આ માઇનસ log 5 છે એટલે ડિવિઝનમાં આવશે ઇન્ટુ 5. ઓકે, ચાલો સમજાણું. હવે આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ log, બ્રેકેટમાં જ રાખીએ, સોરી, log, પહેલા તો ન્યુમરેટર લખી નાખીએ તો કે 8 ઇન્ટુ 8 ઇન્ટુ 8 ઇન્ટુ 8. ઓકે, પછી આ 125 છે ઉપર જશે એટલે 125 125 125. ઓકે, ડિવાઇડેડ બાય ચલો 16 ઇન્ટુ 16 ઇન્ટુ 16 3 ટાઈમ્સ ઇન્ટુ ચલો 25 નીચે આવે તો 25 ઇન્ટુ 25 ઇન્ટુ 25 ઇન્ટુ 5 તો છે જ તે. હવે સિમ્પ્લિફાય કરો તો એકદમ ઇઝીલી સિમ્પ્લિફાય થઈ જશે. 8 2 ઝાર સોરી 8 2 ઝાર 16, 8 2 ઝાર 16, 8 2 ઝાર 16 અને 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 2 2 ઝાર 4, 4 2 ઝાર 8 તો 4 2 ઝાર 8. ચાલો આ કેન્સલ થઈ જાય. પછી 25 125 ડિવાઇડેડ બાય 25 એટલે કેટલા થશે 5. ઓકે, ફરીથી અહીંયા કેટલા આવશે 5. ઓકે, સોરી 125 25 આપણે ઓછા લખ્યા છે 4 ટાઈમ્સ છે ને, અહીંયા 3 ટાઈમ્સ લખ્યા છે તો ઇન્ટુ 25 ઇન્ટુ 5. ઓકે, એક ઓછા લખાણા હતા. ચલો તો આ 5 5 કેન્સલ, 5 ઇન્ટુ 125 ઇઝ 125. ચાલો આ બધું કેન્સલ થઈ ગયું તો શું વધ્યું 1. તો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ log 1 and log 1 is equals to always 0. log 1 to any base equals to 0. બરાબર, તો ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. log 1 equals to 0 ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન. ચાલો તો અહીંયા આપણે થોડો શોર્ટકટ લીધો તો તમે આને અલગ રીતે પણ કરી શકો. મીન્સ અલગ રીતે મીન્સ સ્ટેપ બાય સ્ટેપ આ બધા સ્ટેપ્સ કરીએ તો બહુ લેન્ધી સમ થઈ જશે એટલે આપણે શોર્ટમાં કર્યો. ક્વેશ્ચન નંબર 64. ચાલો બહુ ડિફરન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે. એ to power log b minus log c, b to power log c minus log a into c to power log a minus log b has value of. ઓકે, ચાલો તો અહીંયા કોઈ આપણને બેઝ નથી આપેલો તો આપણે બેઝ આપેલો હોય તો બહુ ઇઝી પડે, બટ બેઝ નથી આપ્યો એટલે આપણે આ રીતે કરીએ. લેટ અસ એઝ્યુમ ધેટ ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ y કે x જે લેવું હોય તે x નો યુઝ નથી કર્યો તો આપણે x લઈ લઈએ. x is equals to a to power log b minus log c into b to power log c minus log a into c to power log a minus log b. Okay. Now, taking logarithm on both sides, log x is equals to log a to power log b minus log c into b to power log c minus log a into c to power log a minus log b. ઓકે, ચાલો તો log x ને હવે આપણે અહીંયા કંઈ કરતા નથી, બટ આખું log છે આ રીતે કે log a into b into c equal to what? log a plus log b plus log c. બરાબર, આ રીતે આપણે એને પ્લસ થી લખી શકીએ. તો ફર્સ્ટ એ ને હું લગાડું છું તો આ રીતે થશે log a ટુ પાવર log b માઇનસ log c. ઓકે, પછી પ્લસ સાઇન લગાડી દઉં છું. હવે આ log અહીંયા b સાથે મલ્ટીપ્લાય કરીએ તો log b ટુ પાવર log c minus log a plus log c to base log to power log a minus log b. Okay, now our one property is log a to power b is equals to b log a. એટલે જે પાવર હોય ક્યાં આવી જાય તો કે આગળ આવી જાય. બરાબર, તો એનો યુઝ કરીએ આપણે. તો log b માઇનસ log c ઇન્ટુ આગળ આવી ગયું તો શું વધશે log a પ્લસ log c
minus log A into what? Log B plus log A minus log B into log C. Okay, this is equals to log x. Okay, it is equals to log x. Therefore log x equals to चलो मल्टीप्लाई करिए तो શું થાય તો કે log a into log b minus log a into log c plus log c અને b એટલે b આપણે આગળ લખીએ log b into log c minus log a into log b. चलो हजी लास्ट ने मल्टीप्लाई करिए तो log a into log c એટલે પ્લસ log a into log c minus log b into log c. ઓકે, આપણે બહુ રૂલનો યુઝ ઓછો કર્યો છે એટલે થોડું લેન્ધી લાગે છે. ચાલો હવે કંઈ કેન્સલ થાય છે તો કે log a into log b અને આ log a into b માઇનસ પ્લસ કેન્સલ log ac. चलो अँ माइनस है आ प्लस कैंसल log bc माइनस प्लस कैंसल तो अपनी पास शू भाई log x इज इक्वल्स टू log x इज इक्वल्स टू 0. ओके, देयरफॉर આપણે આનો આન્સર મેળવવાનો છે. આના ઇક્વલ ટુ આપણે શું સપોઝ કરેલું છે તો કે x સપોઝ કર્યું છે. એનો મતલબ એમ આપણે x નો આન્સર મેળવવાનો છે. So log x is equals to what? Log x is equals to log 0. Can I write log 1? Okay, because log 1 to any base equals to 0. Okay, now see one more property, log a equal to log b. Then we can write a is equals to b. બંને સાઈડથી log remove કરી દો. ચલો અહીંયા remove કરીએ તો x equal to 1. ચલો તો આપણે શું સપોઝ કર્યું તો આપણો question equal to x and our answer is 1. x is option A is correct option. ચાલો તો option A આવે છે આપણે 64 નંબરમાં. ક્વેશ્ચન નંબર 65. ચલો ખૂબ સરસ ક્વેશ્ચન છે. આ પણ આમ તો એડિશનલના બધા ક્વેશ્ચન સરસ છે કે 1 log abc base ab log abc base bc log abc base ca. તો અહીંયા બેઝ ઇક્વલ હોય ને તો આપણું કામ બને, પણ બેઝ બધામાં ડિફરન્ટ છે. તમે જો કે બેઝ એ બી છે અહીંયા, અહીંયા બીસી અને અહીંયા સીએ. માની લો કે બેઝ સરખો હોય તો આપણે સમ ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો આના માટે આપણે એક કામ કરીએ, એક ફોર્મ્યુલા છે આપણી કે log a base b can be written as 1 log b base a. ઓકે, ચલો તો બેઝ અને વેલ્યુ ચેન્જ કરો તો એ શું થઈ જશે? રેસિપ્રોકલ થઈ જશે. બેઝ અને વેલ્યુ ચેન્જ કરીએ તો શું થાય? रेसिप्रोकल થઈ જાય. ઓકે, ચલો તો 1 log abc બેઝ ab છે અને હું આ રીતે લખી શકું log ab બેઝ abc. ઓકે, પ્લસ log અહીંયા થશે bc બેઝ abc પ્લસ log ac ac જે લખો તે બેઝ abc. ઓકે, ચાલો હવે એક આપણી પ્રોપર્ટી બીજી છે કે log a plus log b can be written as log a into b. ઓકે, log a into b. ચાલો તો અહીંયા શું થશે તો કે log, પહેલા તો હું બેઝ લખી નાખું abc, ત્રણેયમાં કોમન બેઝ હોવો જરૂરી છે નહીં તો સમ નો સોલ્વ થાય. ચાલો તો શું થશે? ab into bc into ac ઇક્વલ ટુ log बेस एबीसी આપણે પહેલા પુટ કરી દઈએ તો a 2 times b 2 times c 2 times. Can I write abc square? ઓકે, ચાલો તો એક પ્રોપર્ટી આપણી આવી પણ છે log a to power b equal to b log a. તો આનો યુઝ કરીએ તો પાવર આગળ આવી જાય તો શું થશે કે 2 log abc base abc. ઓકે, આનો મતલબ શું થશે કે ભાઈ log a base a, બેઝ અને પાવર સેમ હોય તો વેલ્યુ બેઝ અને વેલ્યુ સેમ હોય તો આન્સર શું આવે તો કે 1 આવે. બરાબર છે, તો આનું શું થશે 2 into 1 and our answer is 2. So correct answer is 2. Option C is correct option.